દૂધમાં પણ એટલી ભેળસેળ થઈ રહી છે અને સૌથી મોટી ચિંતા તો છે બાળકોને દૂધ આપે કે ન આપે. મેઇન વસ્તુ છે ગ્રાહકની જાગૃતિની, અને આપની ચેનલ ગુજરાતનો દરેક ઘરમાં જોવાય છે, અને આપ મંચ પર આપ આ ચર્ચા કરી રહ્યા છો એ જ પૂરતું સબૂત છે કે ગ્રાહકોની જાગૃતિ વધારવા માટે આ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. દેશનું નંબર 1 એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ દૂધ છે. તો એક બાજુ તમે મિલ્કને ડેનિગ્રેટ કરો, મિલ્ક ખરાબ છે એવી વાતનો ભ્રામક પ્રચાર કરો, અને સાથે પોતાના પ્રોડક્ટને તમે મિલ્કનું નામ આપો, એ ખોટું છે. વિદેશી એપની સામે સ્વદેશી સ્ટેપ. છેલ્લા 4-5 મહિનામાં આજે વર્લ્ડની નંબર 1 સહકારી સંસ્થા મોબિલિટીની ભારત ટેક્સી બની ગઈ છે. દરેક વૈશ્વિક પડકાર ઉદ્યોગ જગત માટે કસોટી બનીને આવે છે, અને ખાસ કરીને આવા અનિશ્ચિત અને અસ્થિર સમયમાં સહકાર મોડેલ સામે એક મોટો સવાલ ઊભો થાય છે. સવાલ એ કે આખરે ખેડૂતોનું હિત, ગ્રાહકોમાં વિશ્વાસ અને સાથે જ વૈશ્વિક પડકારોના સમયમાં આ તમામ વચ્ચે સંતુલન કઈ રીતે જાળવી શકાય. અને આ તમામ સવાલોના જવાબ આપવા માટે મારી સાથે અત્યારે હાજર છે GCMMFના મેનેજિંગ ડિરેક્ટર મિસ્ટર જયંત મહેતા. જયંતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. સૌથી પહેલો સવાલ, જે રીતે આપણે જોઈ રહ્યા છીએ વૈશ્વિક અત્યારે પડકારો કેટલાય છે, એમાં સૌથી પહેલાં આપણે સહકાર મોડલની વાત કરીએ. અમૂલ, જે ખાસ કરીને ગુજરાતનું ગૌરવ કહેવાય છે, તો અમૂલ કઈ રીતે સંતુલન જાળવી રહ્યું છે આવા સંકટના સમયમાં? કેટલી સંભાવનાઓ ઊભી થઈ છે, અને ખાસ કરીને બેલેન્સ જ્યારે જાળવવાની વાત આવે ખેડૂતોની અને ગ્રાહકોમાં વિશ્વાસની, તો એ કઈ રીતે થઈ રહ્યું છે? સંકટનો સમય સ્વાભાવિક રીતે દરેક માટે કસોટીપૂર્ણ હોય છે, પણ આવી પરિસ્થિતિમાં સંસ્થાની રેઝિલિયન્સ, જે સ્થિતિ સ્થાપકતા છે, એની કસોટી પણ થાય છે, અને એના જુદા જુદા માનક પર સંસ્થા કઈ રીતે આગળ વધે છે એનું એક ક્લિયર ઇન્ડિકેટર બની જાય છે. અત્યારે જે હાલના યુદ્ધની વાત થઈ, છેલ્લા ફેબ્રુઆરી એન્ડ માર્ચ મહિનાથી આપણે જોયું કે ઘણા બધા ડિસ્ટર્બન્સીસ વોરને લીધે થયા. આવી કપરી પરિસ્થિતિમાં પણ અમૂલનું કામ કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર ચાલુ સતત રહ્યું હતું. આમાં આભાર અન્ય ફેક્ટર્સનો પણ માનવો પડે. અમારા પશુપાલકો તો સતત દિવસ રાત મહેનત કરીને દૂધ સંપાદનથી માંડીને સંઘો પ્રોસેસિંગ કરીને બજારમાં પહોંચાડવાનું કામ અમે કર્યું. પણ મોટી ક્રાઇસિસ આવી હતી ફ્યુઅલની. મને જણાવતા આનંદ થાય છે કે સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે અમૂલના દરેક પ્લાન્ટમાં અમારી જે કુદરતી નેચરલ ગેસ એક મેઇન ફ્યુઅલ તરીકે વપરાય છે, એનો 85% સપ્લાય સતત જાળવી રાખ્યો. એટલે આપણે ખબર છે હોર્મુઝને લીધે નેચરલ ગેસ, ફ્યુઅલ, એ બધાની ક્રાઇસિસ દેશને હતી, છતાં ફ્યુઅલના પ્રાઇસીસના લીધે ટ્રાન્સપોર્ટેશન પર એની કેટલી અસર પડી, છતાં અવેલેબિલિટીનું અને પ્રાઇસીસનું બંનેનું એક જાળવી રાખવાનું કામ કેન્દ્ર સરકારે કર્યું. અને ગેસની સાથે સાથે અમારા ટેન્કરોને પણ મૂવમેન્ટ માટે ક્યારેક ડીઝલ ન મળે કોઈ જગ્યાએ તો પણ એવો અવરોધ ન થાય એ માટે પણ સરકારે આપણને પૂરી સપોર્ટ કર્યો. અમુક છેલ્લા વર્ષોમાં દૂધના ભાવ વધ્યા છે, મોંઘવારી વધી રહી છે, ખેડૂતો ઉપર આનો ભાર ન આવે, ગ્રાહકોના ખિસ્સા પર પણ એક્સ્ટ્રા બોજ ન આવે, અને બંને પૈડા વચ્ચે બેલેન્સ જળવાઈ રહે તો જ ગાડી આગળ વધે. તો આ બેલેન્સ જાળવવા પાછળ અમૂલનો અમૂલ્ય મંત્ર શું છે? આ સૌથી મહત્ત્વની વાત આપે કરી, કારણ કે જ્યારે પણ દૂધના ભાવ વધે સ્વાભાવિક રીતે દરેક ગૃહિણીને તેની અસર થાય, અને એક મીડિયામાં પણ આનું એક ચર્ચા થાય છે. પણ સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે જે દૂધ ઉત્પાદન કરનાર છે, આપણા ગ્રામીણ ખેડૂત પરિવારો છે, એમને પણ ઇન્ફ્લેશનની અસર થતી હોય છે. તો અમે ઘણી વખત પોલિસી મેકર્સથી માંડીને મીડિયાને એક વાક્ય કહેવું પડે કે ઇન્ફ્લેશન ટુ કન્ઝ્યુમર ઇઝ ઇન્કમ ટુ પ્રોડ્યુસર, કે ગ્રાહક માટે બોજ છે મોંઘવારીનો, એ અમારા ખેડૂતો માટે આવક છે. કારણ કે તમે જો 100 રૂપિયા દૂધના ખરીદો તો અમારી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોને 80 થી 85% એમાંથી સીધા આપણે આપીએ છીએ. તો આ સહકારી મોડેલને લીધે આ પોસિબલ થયું છે, અને જેના લીધે ગ્રાહકો બી ખુશ રહે છે, કારણ કે બેસ્ટ ક્વોલિટી તમને સૌથી વ્યાજબી ભાવે મળે. અને મોંઘવારીની વાત કરીએ તો તમે કન્ટિન્યુઅસલી, હું છેલ્લા 1 વર્ષ 2 વર્ષની વાત નથી કરતો, 10 વર્ષ પણ તમે કન્ઝ્યુમર ઇન્ફ્લેશનની ટ્રેન્ડ્સ જુઓ અને મિલ્ક ઇન્ફ્લેશન જુઓ તો નોર્મલ ઇન્ફ્લેશનના ટ્રેન્ડ્સ કરતાં દૂધ કે ડેરીનું ઇન્ફ્લેશન ઓછું હોય છે. એટલે આપણે બંને બેલેન્સ જાળવી અને ગ્રાહકોનો વિશ્વાસ રાખી, અને સાથે આપણા ઉત્પાદકોને પણ આ
પશુપાલનમાં સતત રસ જળવાઈ રહીએ, તેમની આવક જળવાઈ રહીએ, તેમના ખર્ચાને આપણે પહોંચી વળીએ એ પ્રકારની વ્યવસ્થા ગોઠવી રાખી છે. આ તો તમે અનિશ્ચિતતાની વાત કરી, વોરના સમયમાં, ક્રાઇસિસના સમયમાં કઈ રીતે બેલેન્સ જાળવી રાખ્યું છે. પણ આજના સમયમાં આપણે જોઈએ ને તો છેલ્લા અમુક સમયથી ન્યૂઝમાં, સોશિયલ મીડિયામાં દરરોજ એક એવો ઇસ્યુ આવી રહ્યો છે જે આમ જનતાને ખૂબ મોટી ચિંતામાં મૂકી રહ્યો છે. એ છે ફૂડ એડલ્ટરેશનનો. એમાં આપણે સૌથી પહેલાં વાત કરીએ પનીરની, આર્ટિફિશિયલ પનીરની વાત કરીએ કે એનાલોગ પનીરની વાત કરીએ. જ્યારે તમે ડેરી ક્ષેત્રમાં અમૂલની આપણે વાત કરીએ તો પ્રોટીન ઉપર અને પનીર ઉપર, ચીઝ ઉપર તમારો ખાસ ફોકસ છે, ખાસ ભાર હોય છે. આવા સમયમાં અત્યારે તમને શું લાગી રહ્યું છે, પનીરને લઈને જે સૌથી મોટો કન્સર્ન છે ગ્રાહકોમાં, ચિંતા ઊભી કરી રહ્યું છે? દર વખત ફૂડ ડિપાર્ટમેન્ટની રેડ પડે ત્યારે થોડા સમય માટે સીઝ કરવામાં આવે, સીલ કરવામાં આવે કે અમુક એ લોકોને દંડ ફટકારવામાં આવે છે, પણ સતત એ પ્રેક્ટિસીસ પાછી ચાલુ થઈ જાય છે માર્કેટમાં. આ કેટલો મોટો કન્સર્ન તમે માનો છો અને અમૂલ આ ક્ષેત્રે કઈ રીતે ક્વોલિટી મેન્ટેન કરે છે? સ્વાભાવિક રીતે કોઈ પણ વસ્તુમાં એડલ્ટ્રેશન હોય તો એનો સીધો ફટકો આપણે એમ કહીએ ગ્રાહકને પડે છે, તેની સાથે સાથે દૂધ ઉત્પાદકને પણ પડે છે. પનીર એ પહેલાં વાત કરીએ, ઘી, અને સાથે સાથે બીજા રિલેટેડ પ્રોડક્ટની વાત કરીએ, આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલા માટે હું શરૂ કરીશ કે આઈસ્ક્રીમ વર્સસ ફ્રોઝન ડેઝર્ટની આપણી જે લડત હતી 10 વર્ષ ચાલી, અને જે મલ્ટીનેશનલ કંપની આ કરતી હતી એને પોતાની આ પ્રોડક્ટને પોતાના કંપનીના પોર્ટફોલિયોમાંથી ગ્લોબલી વેચી કાઢવો પડ્યો. તો આમ મેઇન વસ્તુ છે ગ્રાહકની જાગૃતિની, અને અમૂલ જેવી બ્રાન્ડ્સ જે ક્વોલિટીમાં બિલીવ કરે છે અને સારામાં સારી ક્વોલિટી આપે છે કસ્ટમર્સને, તો આ અવેરનેસ લાવવાથી આ વસ્તુ પોસિબલ થઈ એવું મારું માનવું છે. વાત કરીએ પનીરની, તો એમાં પણ સસ્તું પનીર વેચવા માટે એનાલોગ પનીર જે આપણે વર્ડ યુઝ કર્યો કે મિલ્ક ફેટ એટલે કે દૂધનું ફેટને કાઢી અને વેજીટેબલ ઓઇલ નાખો તો સ્વાભાવિક રીતે એ વસ્તુ સસ્તી બને. પણ જે વસ્તુમાં ડેરી પ્રોડક્ટ ન હોય, મિલ્ક ઇન્ગ્રીડિયન્ટ ન હોય, એને આપણે ડેરી નામ ન આપી શકાય. એટલે આજે આ પણ જાગૃતિ આપણે લોકોમાં લાવીએ છીએ. સરકારનો ફૂડ સેફ્ટી વિભાગ પણ એટલો જ જાગૃત છે, પોલિસી મેકર્સ પણ એટલા જાગૃત છે, અને આ જ અવેરનેસ આપણે દરેક કસ્ટમર્સમાં આવે, અને આપની ચેનલ ગુજરાતનો દરેક ઘરમાં જોવાય છે, તો સ્વાભાવિક રીતે જો આપણું પનીર પ્યોર પનીર છે, દૂધમાંથી બનેલું પનીર છે, અને એમાં કોઈ બીજી જાતના એડલ્ટ્રન્ટ્સ મિક્સ કરેલા નથી કે નોન ડેરી પ્રોડક્ટ્સ મિક્સ કરેલા નથી, તો સ્વાભાવિક રીતે જ્યાં આપણે ખરીદીએ છીએ પનીર, એ લોકો પણ જાગૃત રહેશે કે કસ્ટમર્સ જાગૃત થઈ ગયો છે, તો આપણે ચીટ નહીં કરી શકીએ. આ સાથે જ પનીરની વાત થઈ, દૂધમાં પણ એટલી ભેળસેળ થઈ રહી છે. થોડા સમય પહેલાં જ અરવલ્લીમાં ભેળસેળયુક્ત દૂધ હતું, મહેસાણામાં ડિલિવરી કરવામાં આવી રહી હતી, અને એ સમાચાર માધ્યમો દ્વારા લોકોને જાગૃત પણ કરવામાં આવ્યા, અને લઈને કેમ્પેન પણ ચાલ્યું, અને ત્યારબાદ એક્શન પણ લેવામાં આવી હતી તંત્ર તરફથી. વધુ એક નવો વિડીયો વાયરલ થયો હતો થોડા સમય પહેલાં જ કે દૂધમાં કોસ્ટિક સોડા જે છે એનું મિશ્રણ કરવામાં આવી રહ્યું છે. લોકો અત્યારે ચિંતામાં છે કે દૂધને એ લોકો કેટલું મોટું પોષણ તરીકે ડેલી લાઈફમાં ઇન્ટેક કરી રહ્યા છે, પોતે લે કે ન લે, અને સૌથી મોટી ચિંતા તો છે બાળકોને દૂધ આપે કે ન આપે. આવા સંજોગોમાં લોકોએ શું કરવું જોઈએ, કઈ રીતે વિશ્વાસ કરે દૂધ ઉદ્યોગ પર? તો મેઇન આમાં જે સિમ્પલ વસ્તુ છે કે પેકેજ બ્રાન્ડેડ વસ્તુ તરફ લોકો ધીરે ધીરે વધી રહ્યા છે આ જ કન્સર્નના લીધે. દેશમાં વાત કરીએ દૂધની, તો ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે, અને રોજનું લગભગ 70 કરોડ લીટર દૂધનું સંપાદન આપણા દેશમાં થાય છે. અમૂલ રોજનું 3.5 કરોડ લીટર દૂધ કરે છે, એટલે દેશનું 5% મિલ્ક અમૂલ હેન્ડલ કરે છે. મેઇન જે છે એ ઓર્ગેનાઇઝ સેક્ટર અને અનઓર્ગેનાઇઝ સેક્ટર, એટલે જેટલું મિલ્ક વધારે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં જશે ને પેકેજ બ્રાન્ડેડ તરફ જશે, તો સ્વાભાવિક રીતે લોકોને ટ્રસ્ટેડ બ્રાન્ડમાંથી ટ્રસ્ટેડ ક્વોલિટીવાળો પ્રોડક્ટ મળી રહેશે, અને તમે જે પ્રકારના એડલ્ટ્રન્ટ્સની વાત કરી એ કોઈ પણ આવા પેકેજ દૂધમાં તમને નહીં મળે, કારણ કે એઝ એ બ્રાન્ડ અમારી બી જવાબદારી હોય કે આપણે બેસ્ટ ક્વોલિટીનું પ્રોડક્ટ આપીએ. અમૂલનો ફાયદો એ છે કે અમારા જે 36 લાખ પશુપાલકો છે એ બધા સહકારી ડેરી મંડળીના સભ્યો છે, અને 18,000 ગામોમાં અમારી દૂધ મંડળી છે. ગુજરાતમાં 18,000 ગામ છે, દરેક ગામમાં અમારી એક દૂધ મંડળી છે, દરેક જણ આ મંડળીના સભ્ય છે, અને દૂધ જ્યારે મંડળીમાં અપાય ત્યારે તેનું ક્વોલિટી ટેસ્ટિંગ થાય છે. એ દૂધ
મંડળીમાંથી ડેરી પ્લાન્ટમાં આવે તેનું ફરીથી ક્વોલિટી ટેસ્ટિંગ થાય છે. પ્રોસેસ કરીને જે જુદા 50થી વધારે પ્રોડક્ટને 1000થી વધારે પેકિંગ બને એનું પણ ક્વોલિટી ટેસ્ટિંગ થાય છે. થર્ડ પાર્ટી ટેસ્ટિંગ હોય છે, BISના સ્ટાન્ડર્ડ હોય, એગમાર્ક હોય, ફૂડ સેફ્ટીની રિક્વાયરમેન્ટ્સ હોય. 50 દેશોમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ તો એના પણ ક્વોલિટી ટેસ્ટ પ્રમાણે થાય. એટલે એક્રોસ ધ સપ્લાય ચેઇન તમને કન્સિસ્ટન્સી ઇન ક્વોલિટી અને બેસ્ટ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સની જાળવણી મળે. સાથે જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે કે 30 લાખથી વધારે દુકાનમાં અમૂલના પ્રોડક્ટ્સ વેચાય છે, 20,000થી વધારે ડિસ્ટ્રીબ્યુટર્સ અમૂલનો માલ વેચે છે અને દરેક ગ્રાહકના ઘર સુધી જ્યારે પહોંચતું હોય તો આખી ફૂલ સપ્લાય ચેઇન ઇન્ટિગ્રિટી છે. એટલે આપણે કસ્ટમર્સને એક જ વિનંતી કરીએ કે તમારે જ્યારે કોઈ પણ વસ્તુમાં વિશ્વાસ લાગે તો કોઈ પણ એક ટ્રસ્ટેડ બ્રાન્ડ ખરીદશો તો સ્વાભાવિક રીતે આ બધા જે મનમાં સંશય છે એ દૂર થઈ જશે અને બ્રાન્ડ્સ તમારી સાથે ઊભી રહી અને પરિવારનું પોષણ કરશે. આ તો આપણે ડેરી પ્રોડક્ટ્સ વિશે વાત કરી, પણ બીજા ખાદ્ય પદાર્થો પણ એવા છે જેમાં ભેળસેળ મોટી માત્રામાં આવી રહી છે સામે. ગુજરાતમાંથી જ એવા કેટલા કિસ્સાઓ આવ્યા છે કે હળદરની વાત હોય, મરચાંની વાત હોય કે ધાણાજીરું પાવડરની વાત હોય. વચ્ચે તો એક એવો બનાવ સામે આવ્યો હતો કે લાકડાનું ભૂસું હોય એ ધાણાજીરુંમાં મિશ્રણ એનું કરી અને માર્કેટમાં વેચવામાં આવી રહ્યું છે. પણ તમને શું લાગે છે આ એક ઇન્ડસ્ટ્રીના આગેવાન તરીકે કે સરકાર તરફથી, તંત્ર તરફથી આવા વિષયો પર ગંભીર મનોમંથન થવું જરૂરી છે કે કેમ? બિલકુલ થવું જ જોઈએ ને આપ મંચ પરથી આપ આ ચર્ચા કરી રહ્યા છો એ જ પૂરતું સબૂત છે કે ગ્રાહકોની જાગૃતિ વધારવા માટે આ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. તો એકલા બ્રાન્ડ તરીકે સાથે સાથે જાગૃત મીડિયા તરીકે આપણી બધાની આ જવાબદારી છે કે લોકો સુધી આ વાત પહોંચાડીએ અને જેટલા જાગૃત આપણા કસ્ટમર્સ રહેશે એટલું જ આ ચોખ્ખું કામ એક્રોસ ફૂડ પ્રોડક્ટ કેટેગરી થશે. બીજી એક સાથે રિલેટેડ વાત કરું કે લોકોને ચોખ્ખું સારું ખાવું છે, વિધાઉટ કેમિકલ ફર્ટિલાઇઝર, વિધાઉટ પેસ્ટિસાઇડ્સવાળું ફૂડ ખાવું છે. તો અમૂલે પણ ઓર્ગેનિકની દિશામાં એ પ્રયાસ કર્યા છે અને એક વિસ્તૃત ઓર્ગેનિક પ્રોડક્ટ્સની શ્રેણી, લોટ હોય કે ખાંડ હોય કે ચા હોય કે આપણે જુદી જુદી જાતના કઠોળ હોય અને ચોખા હોય, તો એ મોટી પ્રોડક્ટ રેન્જ અમૂલે પણ ઓર્ગેનિકની કાઢી છે, વિચ ઇઝ સર્ટિફાઈડ લેબ ટેસ્ટેડ. તો એમાં હળદર પણ છે અને બીજી જાતના મસાલા પણ છે, એટલે આમ સૂંઠ પણ છે. તો એ રીતે અમે પણ કેમિકલ ફર્ટિલાઇઝર ફ્રી, પેસ્ટિસાઇડ ફ્રી, લેબ ટેસ્ટેડ સર્ટિફાઈડ ઓર્ગેનિક પ્રોડક્ટ્સના ક્ષેત્રમાં પણ પદાર્પણ કર્યું છે. એક નવી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવનું ગઠન થયું છે, નેશનલ ઓર્ગેનિક્સ કોઓપરેટિવ લિમિટેડ. એની સાથે રહીને અમે ઓર્ગેનિક ફાર્મર્સ જોડે કામ કરી અને આ દિશામાં કરીએ છીએ. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું પણ ચલણ બહુ વધી રહ્યું છે. તો સ્વાભાવિક રીતે જાગૃત ખેડૂત જે આનું ઉત્પાદન કરશે અને જાગૃત ગ્રાહક જે આ વાપરશે, તો આમ કરતાં આપણે એક વધુ અલગ ઓર્ગેનિક ક્ષેત્રે પણ ક્રાંતિ કરી શકશે. ખાસ કરીને ગુજરાતનું જે ગૌરવ છે અમૂલ, એના સહકાર મોડલની વાત કરીએ તો ગુજરાત સિવાય હવે તમે દેશના બીજા અલગ અલગ રાજ્યોમાં પણ પગપેસારો કરી રહ્યા છો. કઈ રીતે ઇનિશિયેટિવ્સ લીધા છે અને શું છે આગળનો રોડમેપ? સહકારથી સમૃદ્ધિનું માનનીય પ્રધાનમંત્રીજીનું વિઝન હતું. એના આધારે આપણે દેશમાં 5 વર્ષ પહેલાં નવું સહકાર મંત્રાલય બન્યું અને જેની આગેવાની આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ કરે છે. એટલે એમના નેતૃત્વમાં છેલ્લા 5 વર્ષમાં લગભગ 150 જેટલા જુદા જુદા ઇનિશિયેટિવ્સ લેવાયા. એમાંનું એક ઇનિશિયેટિવ એ પણ છે કે ગુજરાતમાં તો સહકારનું મોડેલ છે, અમૂલનું જે મોડેલ છે, એવું દેશભરમાં પણ વ્હાઇટ રિવોલ્યુશન 2 જેના નામે શ્વેત ક્રાંતિ 2ની શરૂઆત સાહેબના માર્ગદર્શનથી થઈ અને અમૂલ આજે ગુજરાતની બહાર 20 રાજ્યોમાં કામ કરે છે. અમે 20,000 ગામોમાં કામ કરીએ છીએ અને અમારી સાથે 20 લાખથી વધારે ખેડૂતો જોડાયેલા છે અને લગભગ રોજનું 1 કરોડ લીટરનું સંપાદન કરીએ છીએ. તો ગત વર્ષે 6 જુલાઈએ સહકાર મંત્રાલયના જ્યારે 4 વર્ષ પૂરા થયા ત્યારે આણંદ ખાતે જે ઇવેન્ટ થઈ એમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ સાહેબે નવી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનનું ગઠન કર્યું અને હવે અમે આ જે 20,000 ગામો જે ગુજરાતની બહાર ખેડૂતો અમારી સાથે જોડાયેલા છીએ તેને સહકારી માળખામાં લાવીએ છીએ. એવી રીતે આખા દેશમાં આજની તારીખે લગભગ 2 લાખ ગામોમાં દૂધ મંડળીઓ છે. દેશમાં 6 લાખથી વધારે ગામડાઓ છે. તો આવતા 5 વર્ષમાં બીજા 2 લાખ ગામોમાં દૂધ મંડળીઓ બનશે, સહકારિતાનો વ્યાપ વધશે, વધુ બહેનો અને દૂધ ઉત્પાદકો સહકારિતા સાથે જોડાશે અને આમ વ્હાઇટ રિવોલ્યુશન 2ની દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. ખાસ કરીને હમણાં છેલ્લા અમુક સમયથી એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે વીગન ડાયટ. ઘણા એવા યુથ છે, ઘણા એવા ડાયટ કોન્શિયસ લોકો છે જે લોકો એનિમલ પ્રોટીનથી
પ્લાન્ટ પ્રોટીન તરફ શિફ્ટ થઈ રહ્યા છે. વિગન ડાયટ વિશે આપ શું માનો છો? ભારતની વાત કરીએ સંસ્કૃતિની, વિગનિઝમ ઇઝ વર્ડ વિદેશથી આવ્યો છે, પણ ભારતની સંસ્કૃતિની વાત કરીએ તો વેજીટેરિયનિઝમ આપણા ત્યાં પ્રિવેલન્ટ છે અને લેક્ટો વેજીટેરિયનિઝમ, દૂધ આપણે ત્યાં ઇટ્સ કન્સિડર્ડ એઝ એ પાર્ટ ઓફ ધેટ ડાયટ ફૂડ હેબિટ વિચ ઇઝ એક્સેપ્ટેબલ ટુ ધ સોસાયટી. એટલે વિગનવાળા એક માઇન્ડસેટ લઈને આવે છે, પણ તે લોકો એક પેકેજ સાથે આવે છે. એમાં એ લોકો જુદી જુદી લોબીઓ હોય છે કે જે કસ્ટમર્સને ભરમાવે અને પોતાના નોન ડેરી પ્રોડક્ટ્સ વેચવા માંગે ડેરી નામ આપીને. હવે સ્વાભાવિક રીતે કોઈને દૂધ ના, ડેરી પ્રોડક્ટ્સ ના ખાવા હોય, નોનવેજ આઇટમ ના ખાવી હોય તો આપણે કોઈ ફોર્સ ના કરી શકાય કે તમારે દૂધ પીવું જ જોઈએ. સોયાથી બનેલી પ્રોડક્ટ્સ હોય કે આલમંડને ક્રશ કરીને બનાવેલું હોય તો એ મિલ્ક નથી. મિલ્ક એટલે કે જે ગાય આપે, બોવાઇન એનિમલ આપે, એને મિલ્ક કહેવાય. તો એક બાજુ તમે મિલ્કને ડેનિગ્રેટ કરો, મિલ્ક ખરાબ છે એવી વાતનો ભ્રામક પ્રચાર કરો અને સાથે પોતાના પ્રોડક્ટને તમે મિલ્કનું નામ આપો, એ ખોટું છે અને દેશના કાનૂનમાં પણ આ ફૂડ સેફ્ટીના લો પ્રમાણે પણ આ યોગ્ય નથી. એટલે અમારી તો કસ્ટમર્સને એક જ વિનંતી છે કે આપણે બોડીને નરિશ કરવા માટે જે સારામાં સારા આઇટમ્સ જોઈએ ને આપણા સંસ્કૃતિમાં દૂધ ઇઝ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ઇટ, તો એ લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. અને જેને દૂધ ના લેવું હોય તો એ ભ્રામક રીતે આલમંડ મિલ્કને મિલ્ક માનીને ના પીવે, સોયા મિલ્કને મિલ્ક માનીને ના પીવે. they are almond beverages or a soya beverages, કોન્શિયસલી તમે લો તો વાંધો નથી, પણ આ લોકો જુદી જુદી લોબીઝ ભેગા થઈને ત્યાંની બનાવેલી બનાવટો આપણા દેશની પ્રજાને પીવડાવવા માંગે છે અથવા કન્ઝ્યુમ કરાવવા માંગે છે અને પોતાનું માર્કેટ બનાવવા માંગે છે. પણ જે રીતે અમૂલ વ્હાઇટ રેવોલ્યુશન લઈને આવેલું છે ડેરી ઇન્ડસ્ટ્રીમાં, એ રીતે ભારત ટેક્સી એક નવું રેવોલ્યુશન લઈને આવવાનું છે? બિલકુલ, જે મેં આગળ વાત કરી તો અત્યાર સુધી ડેરી કોઓપરેટિવ સેક્ટરની વાત કરીએ તો એગ્રીકલ્ચર સાથે, ડેરી સાથે, બેન્કિંગ સાથે, એવી રીતે રૂરલ એરિયા સાથે કનેક્ટેડ હતું. પણ જે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છેલ્લા 5 વર્ષમાં જે જુદા જુદા સ્ટેપ્સ લીધા, તો મોબિલિટી સેક્ટરમાં આપણે કેવી રીતે કોઓપરેટિવ્સને લાવી શકીએ એનું ઉત્તમ ઉદાહરણ છે ભારત ટેક્સી. તો જ્યાં જે ટેક્સી ચાલકો છે, જેને અમે સારથી કહીએ છીએ, તો એ સારથીઓ એ પોતાની કોઓપરેટિવ સંસ્થા બનાવી છે અને કસ્ટમર્સને એપના માધ્યમથી આપણે જોડેલા છે. અને 5મી ફેબ્રુઆરીએ અમિત શાહ સાહેબે આનું લોન્ચ કર્યું દિલ્હી ખાતે. છેલ્લા 4-5 મહિનામાં આજે વર્લ્ડની નંબર 1 સહકારી સંસ્થા મોબિલિટીની ભારત ટેક્સી બની ગઈ છે. આપણી સાથે 8.5 લાખથી વધારે સારથી ભાઈઓ જોડાયા છે. આપણે જે ખાલી 5 રાજ્યોમાં છીએ અને 40 લાખથી વધારે ગ્રાહકો જોડાયા છે. અને કસ્ટમર્સ એપ ઉપર રાઈડ બુક કરે અને તમે જે ગાડીમાં બેસીને તમારા ડેસ્ટિનેશન પર પહોંચો તો જે ફૂલ વેલ્યુ છે જે પહેલાં જ નક્કી થઈ હતી એ સીધા પૈસા સારથીભાઈના ખાતામાં દરેક ગ્રાહક ટ્રાન્સફર કરે. તો પહેલાં સારથીઓનું શોષણ થતું હતું, 20-25-30% કમિશન આ વિદેશી કંપનીઓ લેતી હતી. પણ ભારત ટેક્સીના આવવાથી એ બધું દૂષણ જતું રહ્યું છે અને આ સહકારી મોડેલને લીધે સારથી ભાઈઓ પોતાની એક મોબિલિટીની સંસ્થા શરૂ કરી અને શું કહેવાય, અમિત શાહ સાહેબના શબ્દોમાં કહીએ તો કે એમના જે ગાડીના પૈડા છે એ પોતાના પરિવાર માટે ચાલશે, ન કે કોઈ વિદેશી તાકાત માટે. વિદેશી આપની સામે સ્વદેશી સ્ટેપ, ભારત ટેક્સીની યુએસપી શું છે ટૂંકમાં? સારથીઓની દ્વારા, સારથીઓ જ તેના માલિક છે, સારથીઓની આ સંસ્થા છે અને ગ્રાહકોને સારામાં સારી સુવિધા પૂરી પાડે છે. બીજી કોઈ ટેક્સી સર્વિસ હોય ને થોડુંક બહાર વરસાદ આવ્યો તો સર્જ પ્રાઇઝિંગ થઈ જાય, તમારા રેટ સડનલી વધી જાય, ગાડીઓની અવેલેબિલિટી ઓછી થઈ જાય, ઘણી વખત કેન્સલ કરી દેતા હોય છે, ઘણી વખત થઈ જાય, મહિલાઓની સુરક્ષા ગેરંટીડ નથી. અમારે દરેક રાજ્યમાં જે તે રાજ્યની પોલીસ સાથેનો એમઓયુ છે અને સેફટી સિક્યોરિટી પર સૌથી મોટું ભાર આપવામાં આવે છે અને સાથે સાથે નો સર્ચ પ્રાઇઝિંગ, એશ્યોર્ડ પ્રાઇઝેસ અને 100% વેલ્યુ રિયલાઇઝેશન બાય ધ ડ્રાઈવર. તો આ બધાને લીધે આ મોડેલ ઘણું સક્સેસફુલ થયું છે. હજી આ 1 વર્ષમાં 500 જેટલા શહેરોમાં દેશમાં ભારત ટેક્સીનો વ્યાપ વધશે અને આમ એક મોટી મોબિલિટી સંસ્થા કોઓપરેટિવની આ એક બની જશે. ઓવરઓલ ગ્લોબલી ડેરી ક્ષેત્રમાં લીડ લેવા માટે અમૂલ કેટલું તૈયાર છે? કારણ કે તમે ભારતના અલગ અલગ ખૂણે ખૂણે સુધી આને સહકાર મોડલને પહોંચાડવા માટે તત્પર છો.
ઇન્ટરનેશનલ માર્કેટ બહુ મોટું છે અને આવતા 10 વર્ષમાં વિશ્વનું ત્રીજા ભાગનું દૂધ 1/3 ઓફ ધ ટોટલ મિલ્ક ઇન ધ વર્લ્ડ ભારતમાં પ્રોડ્યુસ થશે. તો ભારતને ડેરી ટુ ધ વર્લ્ડ બનવાની એક તક છે અને અમૂલ પણ એ દિશામાં કામ કરી રહ્યું છે. જેમ મેં આગળ કહ્યું એમ 50 દેશોમાં તો અમૂલનો પ્રોડક્ટ્સ એક્સપોર્ટ થાય છે, પણ સાથે સાથે સહકારની ભાવનાથી કોઓપરેટિવ્સની સાથે ઇન્ટિગ્રેટ કરીને ગ્લોબલી પણ અમૂલે ઘણું એક્સપાન્શન કર્યું છે. 2 વર્ષ પહેલાં યુએસએની કોઓપરેટિવ સાથે અમે ટાઈઅપ કર્યું અને આજે યુએસએમાં 6% ફેટવાળું અમૂલ ગોલ્ડ દૂધ જે આપણે અહીંયા અમદાવાદ, બોમ્બે, દિલ્હીમાં પીએ છીએ એ જ વસ્તુ અમેરિકામાં પણ મળે છે અને 50માંથી 38 રાજ્યોના અમેરિકાના રાજ્યોમાં અમૂલનું ગોલ્ડ દૂધ આજે મળતું થયું છે. તો અમેરિકાની નેશનલ બ્રાન્ડ આજે અમૂલ બની ચૂકી છે. એ જ અમે કોઓપરેટિવ સાથે ટાઈઅપ સ્પેનમાં કર્યું અને યુરોપમાં સ્પેન, પોર્ચુગલ, ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ એ બધા દેશોમાં પણ અમૂલ ગોલ્ડ દૂધ, અમૂલ તાજા દૂધ એ બધું આજે મળતું થઈ ગયું છે. તો બ્રાન્ડનો વ્યાપ વધે, આપણા ટેસ્ટનો વ્યાપ વધે અને એક વિશ્વનું માર્કેટ ઊભું થાય એ દિશામાં સંસ્થા કામ કરે છે. મને 2 વાત જણાવતા ખૂબ આનંદ થાય છે કે વર્લ્ડની સ્ટ્રોંગેસ્ટ ફૂડ અને ડેરી બ્રાન્ડ તરીકે અમૂલને ટોપનું સ્થાન મળ્યું છે અને ગત વર્ષે ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ્સ હતું ત્યારે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ દ્વારા અમૂલને વિશ્વની નંબર 1 કોઓપરેટિવ સંસ્થાનું એક બિરુદ મળ્યું છે. તો ગુજરાતથી શરૂ થયેલી આ સંસ્થાને આજે ફૂડ બ્રાન્ડ તરીકે, ડેરી બ્રાન્ડ તરીકે અને કોઓપરેટિવ સંસ્થા તરીકે નંબર 1 રિકગ્નિશન વર્લ્ડમાં મળ્યું હોય તો એક મોટું ઇન્સ્પિરેશન છે, એક મોટું મોટિવેશન છે કે વધુ સારી રીતે આપણે કામ કરી અને વિશ્વભરમાં આજે ટેસ્ટ ઓફ ઇન્ડિયા છે એને ફેલાવીએ અને ટેસ્ટ ઓફ ધ વર્લ્ડ બનીએ. ખૂબ ખૂબ આભાર જયંતભાઈ અમારી સાથે આજે આ વિશેષ મંચ પર જોડાવા બદલ. અને પડકારો વચ્ચે ભવિષ્યનો રોડમેપ અને સાથે જ સંકટ વચ્ચે સંભાવનાઓ વિશે વાત કરતા જયંત મહેતા ખૂબ જ હોપફુલ છે કે આગળ ઇન્ટરનેશનલી વ્હાઇટ રેવોલ્યુશન લેવા માટે અમૂલ અને ભારતની આ ડેરી ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે તૈયાર છે. તો અમારી આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9 ગુજરાતી. નમસ્કાર.